અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું, જ્યારે આવતીકાલે પરિવારને તેઓનો મૃતદેહનો કબજો મળી શકે છે। ખૂબ જ મહત્વના સમાચાર, આવતીકાલે સવારે મૃતદેહની સાથે પરિવાર રાજકોટ જઈ શકે છે। રાજકોટમાં અંતિમ દર્શન માટે રખાઈ શકે છે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ, ત્યારે બપોર બાદ નીકળી શકે છે વિજય રૂપાણીની અંતિમ યાત્રા। રાજકોટના સૌથી જૂના રામનાથપરા સ્મશાન ગૃહમાં તેઓના અંતિમ સંસ્કાર કરવામાં આવી શકે છે। ત્યારે આ જ મામલે મારી સાથે વિસ્તારથી વાત કરવા માટે જોડાયા છે ગાંધીનગરથી એસોસિએટ એડિટર સોનલ અનડકટ અને રાજકોટથી મારી સાથે જોડાયા છે રવિ મોટવાણી સંવાદદાતા। બંનેની પાસે આવી સૌથી પહેલાં હું રવિ આપની પાસે આવવા માંગુ છું। થોડા સમય પહેલાં જ એ સમાચાર પણ આવ્યા છે કે રાજકોટ ખાતે તમામ પ્રકારની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। કયા પ્રકારની તૈયારીઓ કરાઈ છે? જી જરૂરથી જણાવી દઉં, રાજકોટના પનોતા પુત્ર અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું જે ગત બુધવારના રોજ અમદાવાદમાં જે પ્લેન ક્રેશ ઘટના બની તેમાં દુઃખદ નિધન થયું છે। હવે તેના ડીએનએ ટેસ્ટ થયા બાદ તેમના પરિવાર પાર્થિવ દેહ સોંપવામાં આવશે, ત્યારબાદ તે અંતિમ વિધિ રાજકોટ થવાની જે સંભાવના છે તેને લઈ રાજકોટમાં તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। ભાજપ હોય કે કોર્પોરેશન અધિકારી હોય કે વહીવટીતંત્ર હોય, તમામ લોકો તૈયારીઓ માટે સજ્જ છે। તેમના ઘરની સાફ સફાઈ કરી દેવામાં આવી છે, સાથે સાથે તેમના ઘરની નજીક આવેલું જે પ્રગટેશ્વર મહાદેવ મંદિર છે ત્યાં તેમના પાર્થિવ દેહને રાખવામાં આવશે, ત્યાં લોકો તેના અંતિમ દર્શન કરી શકે તેવી તૈયારીઓ હાલ કરવામાં આવી છે। સાથે સાથે જે કોમન મેન કહેવાતા વિજયભાઈ રૂપાણી, કોમન મેન એટલે કે નાનામાં નાનો કાર્યકર હોય કે નાનો માણસ હોય તેમની સાથે સરળ રીતના વાત કરતા, કોઈ દિવસ તેમનામાં અભિમાન જોવા મળ્યું નથી, ત્યારે તેમની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો આવશે તેવી તૈયારીઓ લાગી રહી છે તંત્રને, જેને લઈ લોકોને કોઈ મુશ્કેલી ન પડે અને ટ્રાફિક જામ ન થાય તેના લઈ તૈયારીઓ કરી દેવામાં આવી છે। અને કેટલાક વિસ્તારો છે તેને નો પાર્કિંગ ઝોન પણ જાહેર કરવામાં આવ્યા છે। સાથે સાથે જે મહત્વના માર્ગો છે ત્યાંથી અવર જવર પણ તે સમયે બંધ કરી દેવામાં આવશે। જી રવિ, આપ જોડાયેલા રહેજો, જઈશું સીધા ગાંધીનગર સોનલ પાસે। સોનલ, જણાવશો કે શક્યતાઓ એવી છે આવતીકાલે પાર્થિવ દેહ તેઓનો મળી શકે એમ છે, શું છે વધુ વિગતો? સોનલ જી, જે પ્રકારે આજે સરકાર તરફથી સત્તાવાર રીતે જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે, 219 ડીએનએમાંથી 9 ડીએનએ સેમ્પલ મેચ થયા છે, સફળતાપૂર્વક મેચ થયા છે, જેમાંથી એક મૃતદેહ તેમના સ્વજનોને સોંપવામાં આવ્યો છે, આવું સત્તાવાર રીતે સરકારે જાહેર કર્યું છે। આશા રાખીએ કે જે ડીએનએ સફળતાપૂર્વક મેચ થયા છે તેમાંથી એક વિજય રૂપાણીનું ડીએનએ પણ હોઈ શકે છે, કેમ કે જે પ્રકારે અત્યારે પરિસ્થિતિ સામે આવી રહી છે, 219 ડીએનએ સેમ્પલ અને સાથે સાથે જ જે રીતે ડીએનએ મેચિંગની પ્રક્રિયા છેલ્લા 3 દિવસથી કરવામાં આવી રહી છે। આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એફએસએલ લેબ ખાતે જઈ અને પોતે જે ડીએનએ મેચિંગ પ્રક્રિયા છે, સેમ્પલ્સના મેચિંગની જે પ્રક્રિયા છે તેનું નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક શક્ય તેટલી ઝડપે જે આ પ્રક્રિયા છે તે પૂર્ણ કરવાના આદેશો કર્યા છે। પણ મહત્વપૂર્ણ છે કે જે રીતે પરિસ્થિતિ સામે આવી રહી છે, એક સાયકલ જે છે તે લગભગ 34 કલાક જેટલો, જે 30 કલાકથી વધુનો જે સમય છે, 48 કલાક જેટલો સમય લેતી હોય છે અને માટે જે આ પ્રક્રિયા છે તે વિલંબમાં જઈ રહી છે। હાલના તબક્કે જે અપડેટ સામે આવી રહી છે તે મુજબ શક્ય છે કે આવતીકાલ સુધીમાં જે દિવંગત નેતા છે વિજય રૂપાણી, તેમનું જે ડીએનએ સેમ્પલ છે તે મેચ થઈ શકે છે, તેમના બહેનો અને તેમની પુત્રીના જે ડીએનએ સેમ્પલ છે તે આપવામાં આવ્યા છે। અમે હાલ વાત કરીએ તો જે વિજયભાઈ રૂપાણીનું જે નિવાસસ્થાન છે ગાંધીનગર ખાતે ત્યાં છીએ અને અહીંયાના જે દ્રશ્યો છે તે પણ હું આપને બતાવવા માગીશ કે સવારથી જ અહીં જે નેતાઓ છે, તેમના સ્વજનો છે, તેમના સમર્થકો છે તે સતત અહીં પહોંચી રહ્યા છે, જોઈ શકાય છે આ એમનું નિવાસસ્થાન છે। મહત્વપૂર્ણ છે જય કે જે રીતે ડીએનએ સેમ્પલ મેચિંગની પ્રક્રિયા ચાલી રહી છે, એક એવી સંભાવના અહીં જોવામાં આવી રહી છે કે આવતીકાલ સુધીમાં તેમનું જે આ ડીએનએ મેચિંગ પ્રક્રિયા જો પૂર્ણ થઈ જાય છે તો તેમના મૃતદેહનો કબજો તેમના પરિવારને મળી શકે છે અને ત્યારબાદ રાજકોટ ખાતે તેમના અંતિમ સંસ્કાર કરવા માટેની જે તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે। પણ હાલના તબક્કે જે અપડેટ્સ આવી રહી છે તે મુજબ આવતીકાલ સુધીમાં શક્ય છે કે આવતીકાલે તેમનો જે મૃતદેહ છે તેનો કબજો તેમના પરિવારને મળી શકે છે। આજના દિવસ દરમિયાનની જો વાત કરીએ તો તેમના નિવાસસ્થાન ખાતે અનેક દિગ્ગજ નેતાઓ તેમને યાદ કરવા અને તેમના પરિવારને સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા અને હાલ પણ એ જે મળવાની પ્રક્રિયા છે, સાંત્વના પાઠવવાની જે માટે અનેક નેતાઓ અને તેમના શુભેચ્છકો એ પહોંચી રહ્યા છે। આભાર રવિ, આભાર સોનલ સમગ્ર માહિતી આપવા બદલ। તો જે પ્રકારે સોનલે કહ્યું એ જ રીતે આજે દિવસ આખો
અલગ અલગ રાજનેતાઓ અલગ અલગ લોકો સાંત્વના આપવા માટે પહોંચ્યા હતા. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે, જે બાદ સમગ્ર દેશ અને રાજ્ય શોકમાં ડૂબી ગયો છે. અનેક નેતાઓ અને મંત્રીઓએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ પાઠવી છે. તમામ લોકો વિજય રૂપાણીના ઘરે જઈ અને તેમના પરિવારને સાંત્વના આપી રહ્યા છે. સંવેદનશીલ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને સ્મરણાંજલિ આપવામાં આવી. વિજયભાઈ રૂપાણીએ લોકડાઉનના સમયે કચ્છના કુનરિયાના સરપંચને ફોન કર્યો હતો. ફોન કરી કહ્યું હતું કે ગરીબ માણસોનું ધ્યાન રાખજો, કોઈ ભૂખ્યું ન સૂએ એ જોજો. વિજયભાઈ આપણી વચ્ચે નથી, પણ એમની યાદો સદાય આપણી સાથે છે.